ડી ઓલપાડ ગ્રુપ કોટન સેલ્સ સોસાયટીની 88મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। દેશની આઝાદી પૂર્વથી ખેડૂતોના હિત અને ઉત્થાન માટે ઓલપાડ જીન કેમ્પસમાં કાર્યરત ડી ઓલપાડ ગ્રુપ કોટન સેલ્સ સોસાયટીની 88મી વાર્ષિક સાધારણ સભામાં એજન્ડા મુજબના તમામ કામો એક રાગીટાથી સર્વાનુમતે મંજૂર કરાયા હતા। મંડળીના પ્રમુખ અને જિલ્લાના સહકારી અગ્રણી મનહરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ સભામાં મંડળીના પ્રમુખ મનહરભાઈ પટેલે મંડળીની પ્રગતિનો ચિત્ર રજૂ કરતા જણાવ્યું હતું કે 3060 સભાસદોથી કાર્યરત આ મંડળીનું શેર ભંડોળ ₹7,97,100, રિઝર્વ ફંડ ₹2,65,88,617, થાપણ ₹9,48,168, બીજા ફંડો ₹1,73,05,761 છે અને મંડળી દ્વારા સભાસદોને ₹4,52,82,997નું ધિરાણ આપવામાં આવે છે। તેમણે ઓલપાડ કોટન મંડળીને સુરત તાપી જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી બદલ મળેલ પ્રથમ ક્રમનો શ્રેય મંડળીના સૌને અર્પણ કરતા વધુ કહ્યું કે ઈસાબી વર્ષમાં મંડળીનો કાચો નફો 81,50,977માંથી ઘસારા સહિત અન્ય ફંડ બાદ કરતા ચોખ્ખો નફો 2,41,727 થયેલ છે, જેના પગલે મંડળીને ઓડિટ વર્ગ એ મળેલ છે। જ્યારે સભાસદોને આર્થિક યોજના હેઠળ મળેલા ₹12,000 મળતા હતા, તેમાં ચાલુ વર્ષથી ₹3,000નો વધારો કરી ₹15,000 કરાયા છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે મંડળીએ સભાસદોને ચાલુ સિઝનમાં ખરીફ ડાંગરના ₹486 ચૂકવી પોષણક્ષમ ભાવો ચૂકવી વર્ષ દરમિયાન ₹40 કરોડનું ટર્ન ઓવર કરેલ છે। આ સભામાં એજન્ડા મુજબના રજૂ કરવામાં આવેલ તમામ કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। આ વાર્ષિક સાધારણ સભામાં ખેડૂત સભાસદો ઉપસ્થિત રહ્યા હતા।